શ્રી કૃષ્ણ શરણમ હાલો આજે દ્વારકાના નાથને ધજા ચડાવીએ છીએ આપણા મહાદેવ આપણા મહારાષ્ટ્રના મેદાનમાં. જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં? તો અત્યારે ભાઈ અમે જઈએ છીએ દ્વારકા, જ્યાં આજથી 1 વર્ષ પહેલા મહારાષ્ટ્ર રચાણો હતો અને જે ઇતિહાસ રચી દીધો હતો એને આજે 1 વર્ષ પૂરું થઈ ગયું છે ને એની પ્રથમ વર્ષગાંઠ છે. તો અને નાનકડું એવું આપણે ફરી એક આયોજન કરીને જોઈ ત્યાં જઈને કેટલી માતાઓ બહેનો આવે છે અને ફરી એક રાસ રમવાની ઈચ્છા છે. તો અમે અત્યારે જો ગાડી 4 વ્હીલ લઈને અમારા ભાऊ બહેનને બધે અમારા આહિરના ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને અને બધા તૈયાર થઈ ગયા છે ને આપણે ત્યાં જઈએ છીએ. બરાબર? તો ત્યાં જઈને તમને મળાવવું હવે અને ફરી એક વખત મહારાષ્ટ્રની તમને યાદ તાજા કરાવવી છે આપણે. તો મિત્રો, મેં કીધું એમ ગઈ 24 ડિસેમ્બર જે મહારાષ્ટ્રમાં હતો ને, તો આજે રાસને તાજા કરવા માટે માતાઓ બહેનો આવ્યા છે કે ભાઈ ફરી પાછી રાસની થોડીક યાદી રહી જાય, તાજો કરવા માટે નાનકડો રાસ પણ આજે લેવાના છે ને થોડાક અહીંયા ભેગા થયા છે. આપણે ગ્રાઉન્ડની અંદર આવી ગયા છે. આપણે 2 શબ્દ એની પાસેથી પણ સાંભળશું. જય દ્વારકાધીશ મિત્રોને. કેમ છો બધા? તો મિત્રો, જો તમે જોઈ રહ્યા છો જે માતાઓ બહેનો જે અત્યારે આપણી સમક્ષ જે વિડીયોમાં જોઈ રહ્યા છો, બધી જ બહેનો એ છે કે જે ગઈ 24 ડિસેમ્બર મહારાષ્ટ્રની અંદર જેને ભાગ લીધો હતો અને જે રાસ રમ્યા હતા ને, આ એ જ બહેનો તમને બતાવું છું. અને ફરી એક વખત આજે 24 ડિસેમ્બર 2024 આવી છે એ યાદને તાજી કરવા માટે એ જ ગ્રાઉન્ડની અંદર આપણે પહોંચી ગયા છીએ. અને તો આપણે આજે 1 વર્ષ પૂરું થયું મહારાષ્ટ્રને અને એને યાદી રૂપે આજે આપણે બધા ભેગા થયા છીએ. તો તમે શું 2 શબ્દ કહો? આજે વર્ષ દિવસ પૂરું થયું. આજે મહારાષ્ટ્રને ગયા વર્ષે આ જ દિવસે 24 ડિસેમ્બરના રોજ અમે દ્વારકાધીશના સાનિધ્યમાં અને દ્વારકાધીશના નેજા હેઠળ 37,000 આયરાણીઓ ભેગા મળી અને અહીં મહારાષ્ટ્ર કર્યો હતો. સ્વયં શ્રી કૃષ્ણ અમારી સાથે રાસ રમવા આવ્યા હતા. તો આ રાસની યાદી રૂપે આજે અમે ફરી સૌ વાહિરાણી બહેનો કૃષ્ણને મળવા આવ્યા છીએ, કૃષ્ણ સાથે રાસ રમવા આવ્યા છીએ. અને આ દિવસને કાયમને માટે યાદી કરતા અમે દરેક આહિર અને આહિરાણી બહેનોને આહવાન કરીએ છીએ કે તમે પણ દર 24 ડિસેમ્બરના આ અમારી સાથે મહારાષ્ટ્રમાં જોડાવો અને કૃષ્ણની સુંદર મજાની યાદો, એની પળો, એના ચરણકમળની રજ આપણે માથે લઈ અને કૃષ્ણના પગલે ચારવાનો પ્રયત્ન કરીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય. તો મિત્રો, આ એ જ ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડની અંદર જે ગઈ 24 ડિસેમ્બરે મહારાષ્ટ્ર રમાણો તો પહેલા તો કોટી ચરણો આ ગ્રાઉન્ડને આપણે વંદન કરી આ ગ્રાઉન્ડની ધૂળ આપણા માથા ઉપર તિલક કરી અને ભાઈ આ ગ્રાઉન્ડને અને આ ગ્રાઉન્ડની અંદર એટલા પવિત્ર પગનો સ્પર્શ થઈ અને આ ગ્રાઉન્ડની અંદર જે આપણા માતાઓ બહેનો અને દીકરીઓ જે પવિત્ર રાસ રમાણો તો ન ભૂતો ન ભવિષ્ય ન કદી થયું હતું ન કોઈ દિવસ થશે. આ ગ્રાઉન્ડની અંદર એ મહારાસ રમાણો હતો અને આ ગ્રાઉન્ડને કોટી વંદન, દ્વારકાધીશના ચરણોમાં કોટી વંદન. અને જે માતાઓ અને બહેનોએ આ ગ્રાઉન્ડની અંદર રાસ રમ્યા હતા એ માતાઓ, બહેનો અને દીકરીઓના ચરણોમાં પણ કોટી વંદન. તો મિત્રો, આ એ જ મધ્ય બિંદુ છે જ્યાં ગઈ 24મી ડિસેમ્બરે મહારાષ્ટ્રનું આયોજન થયું હતું અને એ જ જગ્યા ઉપર આજે ફરી એક વખત 24મી ડિસેમ્બર 2024 ત્યાં ધ્વજરોપણ થાય છે અને માતાઓ બહેનો આવી એ ભૂમિનું ફરી એક વખત પૂજન કરે છે અને પરિક્રમા પણ ફરશે. અને આપને નાનો એવો પ્રયત્ન ફરી એક વખત 1 વર્ષ પહેલી વર્ષગાંઠ એમ કહેવાય કે 1 વર્ષ પૂરું થયું છે તેની થોડીક યાદો કરવા માટે નાનકડો એવો પણ એક રાસનું આયોજન કરે છે. અને ધ્વજાને માતાઓ બહેનો એના ચરણ સ્પર્શ એના ચરણોમાં કોટી વંદન કરી એને 2 હાથ જોડી પગે લાગી અને આ ધ્વજાને ફરી એક વખત આપણે એમ કહેવાય કે યાદને ફરી એક વખત તાજા કરવા. દર વર્ષે આવું કંઈક ને કંઈક આ તારીખે આ જગ્યા ઉપર રાસ રમાય, ભલે નાની એવી સંખ્યામાં કે ધીરે જેને આવવું હોય એક નાનો એવો પ્રયત્ન છે આ બહેનોનો બધાનો કે ભાઈ આ તારીખને આપણે અમર કરી દેવાની છે.
આ દિવસને આપણે અમર કરી દેવાનો. જોકે અમર તો થઈ જ ગયો છે. 24મી ડિસેમ્બર 2023 જે મહારાષ્ટ્રનું આયોજન થયું હતું, અમર તો થઈ જ ગયો છે. પણ એમ કહેવાય કે આ બહેનોનું બધાનું થોડુંક એવું પ્રયત્ન છે કે આ તારીખે દર વર્ષે આ જગ્યા ઉપર, આ પવિત્ર ભૂમિ ઉપર કાળિયા ઠાકરના પંટનાગઢની અંદર દ્વારકાધીશની જગ્યાએ બને એટલી શક્ય એટલી જલ્દી આવે એટલી બહેનો આવે અને આ રાસને યાદ કરે અને ફરી એક વખત રાસ રમે. અને ભલે ધીરે ધીરે ઓછી સંખ્યામાં આવે, કામ હોય અને બધાને આવવાની છૂટ છે, એવું બધાનો પ્રયત્ન છે કે જેને આવવું હોય એને છૂટ છે. અને આ જગ્યાએ ઉપર આ તારીખે દર વર્ષે રાસ રમાય એવો બધો એક પ્રયત્ન છે. જય 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 મહારાજ, જય મહારાજ, જય નાગેશ્વર મહાદેવ, હર 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 મહાદેવ, હર માતાની જય. એમની આજ્ઞા હતી એટલે તો એના મંદિર આગળ રાસ રાખ્યો. ટ્રેડિશનલ માં આવી જાવ ફોટો પાડી દે. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હાલો બધા ભાઈઓ, હવે તમારો વારો આવ્યો. હાલો દાદા આવી જાઓ. બધા આવી જાઓ. બહુ ચાહલ લે તો એકલું પણ ઉપર જો એક જ છે. કી જય. હર હર મહાદેવ, હર. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. રામ થઈ જાઓ. કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. મજા આવે છે? જીવણજી નહીં રે જવા દો આજ વનમાં રાત લડી.
ગડલાને કામિયું ને ડોકે રામ રાખ્યું પવિત્ર ઓઢણા ઓઢિયા હિરાણિયું ગડલાને કામિયું ને ડોકે રામ રામ હિરાણિયું હું એ જ કહું આપણે એક ભૂલ કરી ગયા. જીવણજી નહીં રે જવા દો આજ વનમાં રાતલડી મોરાલી રે મોહીને ગરબો એલો કીધો પછી એવું લાગે આપણે અમુક કાઢી નાખીએ.